નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાનગરમાં જમીન ઉપર કબજો જમાવનાર 15 સામે ગુનો નોંધાયો। વિદ્યાનગર ખાતે આવેલી સિટી સર્વે નંબર 472 જેનો પ્લોટ નંબર 812 વાળી જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી જમીન પચાવી પાડવાના ઈરાદે કાચા પાકા છાપરા તથા મકાનો બાંધી ગેરકાયદેસર કબજો કરી મિલકત પચાવી પાડી મિલકતનો દુરુપયોગ કરી 15 શખ્સો વિરુદ્ધ વિદ્યાનગર પોલીસે લેન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ગુનો નોંધી 6 જણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિદ્યાનગર ખાતે આવેલ અકુલેશ બંગલોઝમાં રહેતા અને ચેલાભાઈ કરશનભાઈ પટેલ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે। ચેલાભાઈ પટેલ વિદ્યાનગર ખાતે આવેલી સિટી સર્વે નંબર 472 જેનો પ્લોટ નંબર 812 વાળી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન પચાવી પાડવાના ઈરાદે ગત તારીખ 22/3/2022 અને ત્યારબાદથી આજ દિન સુધી વિદ્યાનગર ખાતે આવેલી સિટી સર્વે નંબર 472 જેનો પ્લોટ નંબર 812 ક્ષેત્રફળ આશરે 419.75 ચોરસ મીટરવાળી ખાનગી મિલકતમાં રમેશભાઈ જયસિંહભાઈ વસાવા સહિત 15 શખ્સો કાચા પાકા છાપરા તથા મકાનો બાંધી કબજો કરી મિલકત પચાવી પાડી હતી। આ બાબતે ફરિયાદ ચેલાભાઈ પટેલે વારંવાર જમીન ખાલી કરી દેવા બાબતે જણાવવા છતાં પણ તેઓ જમીન ખાલી કરતા ન હતા, જેને લઈ ફરિયાદી ચેલાભાઈએ આણંદ કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી। જે અરજીની સુનાવણી થયા બાદ કલેક્ટર કચેરી દ્વારા વિદ્યાનગર પોલીસને ગુનો નોંધવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેના આધારે વિદ્યાનગર પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને 15 જણા સામે ગુનો નોંધી એમાંથી 6 જણાની ધરપકડ કરવામાં આવી છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।